तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। प्रतीक એટલે ચિહ્ન, પ્રતીક એટલે સંજ્ઞા, પ્રતીક એટલે સિમ્બોલ, પ્રતીક એટલે એવી નિશાની જે થોડામાં ઘણું કહી દે, થોડામાં ઘણું સમજાવતું સૂત્ર એટલે પ્રતીક. ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં પ્રતીકોનું એક આગવું મહત્વ છે. અગાઉ આપણે મૂર્તિ પૂજા અને માળા કે કંઠી એના વિશે વાત કરી ગયા. આજે આપણે તિલક અને ચાંદલો જેવા વિશિષ્ટ પ્રતીકને સમજવાનો યથામતી પ્રયત્ન કરીશું. આપણે સામાન્ય રીતે એટલું તો જાણીએ છીએ કે ચાંદલો એટલે સૌભાગ્યની નિશાની અને તિલક એટલે બુદ્ધિનું પૂજન. ચાંદલો કાં તો તિલક એ માત્ર સંપ્રદાયની ઓળખ, ધાર્મિકતાની છાપ કે કપાળની શોભા નથી, પરંતુ ખરા અર્થમાં જોઈએ તો એ બુદ્ધિનું પૂજન છે. માનવને પરમેશ્વર સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન બુદ્ધિ છે. ભગવાન જો સાધ્ય છે તો બુદ્ધિ એ સાધન છે. તેથી ઈશ પૂજન, દરરોજ જ્યારે ભગવાનનું પૂજન કરતા હોઈએ એના પછી તરત જ ઈશ પૂજન પછી બુદ્ધિનું નિવાસ સ્થાન એવા મસ્તકનું તિલક કરીને પૂજન કરવાનું. પહેલા સાધ્યનું પૂજન અને પછી સાધનનું પૂજન. એટલે સાધ્યનું પૂજન એટલે પહેલા ઈશ્વરનું પૂજન અને ત્યારબાદ સાધન એટલે કે બુદ્ધિનું પૂજન. કઠોપનિષદ કહે છે, આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ ઇન્દ્રિયાણિ હયાનાહુર વિષયાંસ્તે સુગોચરાન. આ શરીર એને તું રથ સમજ, તો શરીર રૂપી રથનો માલિક આત્મા છે અને બુદ્ધિ તેનો સારથી છે. વિષયો એ ઇન્દ્રિય રૂપી ઘોડાને ચરવાનો માર્ગ છે અને મન એની લગામ છે. એટલે બુદ્ધિરૂપી સારથી જો તેજસ્વી હોય, સમર્થ હોય, હોશિયાર હોય તો આ જીવન રથને ઉચ્ચ ધ્યેય સુધી પહોંચાડી શકાય. શુદ્ધાહિ બુદ્ધિ કિલ કામધેનુ, વિશુદ્ધ બુદ્ધિ કામધેનુ જેવી છે. તે જીવન વિકાસના બારામાં ઈચ્છેલું ફળ આપે છે. જીવન રથનો સારથી એટલે કે બુદ્ધિ જો ભોગી, નિસ્તેજ, અસમર્થ, સ્વચ્છંદી કે ઉન્મત્ત હોય તો આપણા જીવન રથને ખાડામાં જ નાખશે. એટલે તો તુલસીદાસજી કહે છે, જહા સુમતિ તહા સંપદનાના જહા કુમતિ તહા વિપતિ વિધાના. એટલે સુમતિ એટલે સદબુદ્ધિ. સદબુદ્ધિ હોય ત્યાં ઘણા પ્રકારની સંપત્તિ, વૈભવ આવે છે અને કુમતિ એટલે કે દુર્બુદ્ધિ હોય ત્યાં ઘણા પ્રકારની આપદા એટલે કે વિપત્તિ આવે છે. આ બુદ્ધિને વિશુદ્ધ કરવા માટે શું કરવાનું? રોજ એને ભગવદ વિચારોથી, સ્વાધ્યાયથી સ્નાન કરાવવાનું. ભગવાનની પૂજા કર્યા પછી આપણે મસ્તક નમાવીએ છીએ. તેની પાછળ એવો ભાવ રહેલો છે કે પ્રભુ, આ મસ્તક મારું નથી, તારું છે. એટલે કે એમાં રહેલી બુદ્ધિ તારા ચરણોમાં ધરું છું. મારી બુદ્ધિ તારા રસ્તે વાપરીશ, તારા કામમાં વાપરીશ, તારા ગમતા વિચારો આ મસ્તકમાં પધરાવીશ. જ્યારે પણ કોઈના ચરણમાં મસ્તક નમાવીએ ત્યારે એનો અર્થ એ થાય કે હવેથી તારા કહેવા પ્રમાણે ચાલવાનું, ત્યાં આપણી બુદ્ધિ ચલાવવાની નહીં. એટલે
ગમે તેવાની સામે મસ્તક નમાવવાનું નહીં. જુઓ, બધું જાય તો ચાલે, પણ મારી બુદ્ધિ ના જવી જોઈએ. માનવી ભલે બધું ખોઈ બેસે, પરંતુ જો એની બુદ્ધિ સુયોગ્ય અને સલામત હોય તો એ શૂન્યમાંથી સર્જન કરી શકે છે. પોતાની બુદ્ધિ ઉપર ચાણક્યને એટલો વિશ્વાસ હતો, એના જેવો પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. એના કારણે તો આજે પણ આપણે બુદ્ધિશાળી લોકોને ચાણક્યની ઉપમા આપીએ છીએ. મુદ્રા રાક્ષસ નામના નાટકમાં ચાણક્યનો એક સંવાદ છે. ચાણક્ય કહે છે, મને છોડી જનારા ભલે ગયા અને બાકી રહેલા પણ ભલે જાય, પરંતુ અર્થ સાધનમાં નિપુણ અને 100 સેનાઓથી સજ્જ તેમજ નંદોનું ઉન્મૂલન કરવાથી જેનો મહિમા દેખાયો છે, એવી મારી બુદ્ધિ માત્ર ન જાય. અહીં ચાણક્યના બુદ્ધિ ગૌરવને આપણે વંદન કરવાનું મન થાય. આજે આપણે કોઈ પણ અતિ પ્રભાવી બુદ્ધિશાળી મનુષ્યને આ તો ચાણક્ય છે એમ કહીને બિરદાવીએ છીએ. માણસને પોતાની તેમજ અન્યની બુદ્ધિ ઉપર વિશ્વાસ હોવો જોઈએ, તો જ એને બુદ્ધિનિષ્ઠ મનુષ્ય કહી શકાય. સામાન્ય રીતે 3 પ્રકારના માણસો જોવા મળે છે: બુદ્ધિવાદી, બુદ્ધિજીવી અને બુદ્ધિનિષ્ઠ. જેની બુદ્ધિ માત્ર વાદ વિવાદમાં જ વપરાય છે, ચર્ચાઓમાંથી ઊંચા આવતા નથી, એને બુદ્ધિવાદી લોકો કહે છે. જ્યારે બુદ્ધિજીવી, એને તો પોતાની જીવિકાની જ પડી હોય છે. બીજાના ખિસ્સામાં રહેલા 10 રૂપિયા મારા ખિસ્સામાં કેવી રીતે આવે એનો જ માત્ર વિચાર કરતો રહેલો, ત્યાં જ બુદ્ધિ ખર્ચતો રહેલો માણસ એટલે બુદ્ધિજીવી. એ બુદ્ધિજીવી જીવિકાથી આગળ વધતા નથી. જ્યારે બુદ્ધિનિષ્ઠ લોકો બહુ ઓછા જોવા મળે છે. બુદ્ધિમાં ઉતરે તે જીવનમાં ઉતારવું એ બુદ્ધિનિષ્ઠનું લક્ષણ છે. જે વિચારો, જે શ્રેષ્ઠ વિચારો બુદ્ધિમાં ઉતરે તેને જીવનમાં સાકારિત કરી આચરણમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે વિચારો શાસ્ત્રીય રીતે શુદ્ધ અને શ્રેષ્ઠ પુરવાર થાય એને અનુકૂળ જીવન જીવવાની હિંમત દેખાડવી એ જ ખરી બુદ્ધિનિષ્ઠા છે. ચર્ચાઓ માત્ર ચર્ચા કરવા માટે નહીં, પરંતુ જીવન વિકાસને માટે હોવી જોઈએ. શ્રીમદ આદ્ય શંકરાચાર્ય અને પંડિત મંડન મિશ્ર વચ્ચે જે શાસ્ત્રાર્થ થયો, જે સંવાદ થયો, એ બુદ્ધિનિષ્ઠાપૂર્વક યોજવામાં આવેલો સંવાદ હતો. અને એટલે જ તો એ સંવાદમાં, એ વાદ વિવાદમાં હારી ગયા પછી મંડન મિશ્રએ શંકરાચાર્યના શિષ્ય બન્યા છે અને એમના કામે લાગ્યા છે. ભગવાન કૃષ્ણ ગીતા કહ્યા પછી અંતમાં તો અર્જુનને એમ જ કહ્યું છે કે વિમૃશ્યતે દશેષેણ યથેચ્છસી તથા કુરુ. અર્થાત ભગવાન અર્જુનને કહે છે કે મેં જે કહ્યું તેના પર પૂર્ણ વિચાર કરીને પછી તને જે યોગ્ય લાગે તે કર. એ ભગવાન પોતાના વિચારો એના ઉપર ઠોકી નથી બેસાડતા, એને કહે છે તને ઠીક લાગે તેમ કર. ભગવાને અર્જુનને હું કહું છું એમ કર એવો આગ્રહ રાખ્યો નથી. કારણ જે ખરો બુદ્ધિપૂજક હોય તે અનાગ્રહી હોય છે. પોતાના વિચારો પરાણે કોઈના ઉપર લાદવા એ સામેવાળાની બુદ્ધિનું પણ અપમાન છે અને એમાં પોતાની બુદ્ધિ ઉપરનો અવિશ્વાસ દેખાય છે. ભારતીય સંસ્કૃતિ હંમેશા એ જ સમજણ આપે છે કે તારું પ્રત્યેક ડગલું બુદ્ધિપૂર્વક વિચારીને માંડજે. કહ્યું છે દ્રષ્ટિપૂતમ નસેત પાદમ વસ્ત્રપૂતમ પિબેત જલમ. એટલે કે જોઈ વિચારીને ડગલું ભરવું અને પાણી હંમેશા ગાળીને પીવું. બહાર ગામ જતી વખતે કે શુભ પ્રસંગમાં આ ભાવથી જ કપાળમાં ચાંદલો કરવામાં આવે છે કે પરદેશમાં કે જ્યાં જાય છે ત્યાં તારી બુદ્ધિને તું સ્થિર રાખજે, કારણ બુદ્ધિ ઠેકાણે હશે તો બધું જ સારું થશે.
ભારતીય સંસ્કૃતિ જડતા, વહેમ કે અંધશ્રદ્ધા પર નહીં, પરંતુ વિશ્વના કોઈ પણ ધર્મ કે સંસ્કૃતિ કરતા વધારે બુદ્ધિ પ્રામાણ્ય ઉપર ઊભી છે. અહીં ભાવ અને બુદ્ધિનો સમન્વય જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિની વિશેષતા જ એ છે કે આટલું બધું બુદ્ધિ પ્રામાણ્ય હોવા છતાં પણ એમાં ભાવ જીવનને સતત ખીલેલું રાખવાનો પ્રયત્ન થયો છે. આકાશમાં ચમકતા બે ચાંદલા, સૂર્ય અને ચંદ્ર, પણ આ વાત આપણને સરસ રીતે સમજાવે છે. દિવસે આભમાં સૂર્યરૂપી ચાંદલો ચમકે છે, ત્યારે રાત્રે ચંદ્રરૂપી ચાંદલાથી આકાશ શોભે છે. સૂર્ય એ જ્ઞાન અને બુદ્ધિનું પ્રતીક છે, ત્યારે ચંદ્ર એ ભાવ અને મનનો દેવતા છે. જીવનમાં જ્ઞાન અને ભાવ બંનેનો સમન્વય હોવો જોઈએ. ભાઈ ના કપાળમાં જ્યારે બેન ચાંદલો કરે ને, ત્યારે એનું અનોખું જ મહત્વ છે. બેનના હાથે ભાઈના કપાળે કરાયેલો ચાંદલો ભાઈને ત્રિલોચન બનાવે છે. ત્રિલોચન એટલે ત્રીજી આંખ વાળો. ત્રીજી આંખમાં કામને દહન કરવાની શક્તિ છે. જગતમાં સ્ત્રીઓની તરફ કામ દ્રષ્ટિથી ન જોતા ભાવ દ્રષ્ટિથી, ભગીની ભાવથી જોવાનું આવું પ્રેરક સૂચન એ ચાંદલામાં કરવામાં આવ્યું છે. ચાંદલો એ સૌભાગ્યનું પણ પ્રતીક છે અને સમર્પણનું પણ પ્રતીક છે. લગ્ન થતાં જ સ્ત્રી પોતાનું સમગ્ર જીવન પતિ સાથે જોડી દે છે. નદી જેમ સાગરમાં ભળી જાય તેમ સ્ત્રી પોતાના પતિના જીવનમાં પોતાનું જીવન ભેળવી દે છે. પતિવ્રતા સ્ત્રી પતિના વ્રતને પોતાનું જીવન વ્રત બનાવે છે. એને પોતાના જીવનનું વ્રત માને છે અને એના વિચારોને અનુસરે છે. તેથી જ તે પતિના નામનો ચાંદલો પોતાના કપાળમાં કરે છે. ચાંદલો એ એનું સૌભાગ્ય ચિહ્ન બની જાય છે. તેમ ભક્ત પણ પોતાના આરાધ્ય કે ઈષ્ટદેવને પોતાનું સમર્પણ કરે છે. એ જ તેનું સાચું સૌભાગ્ય છે એમ સમજી અને એના નામનો ચાંદલો કરે છે. આજે ચાંદલો સંપ્રદાયની ઓળખ બની ગયો છે, પરંતુ એમાં પણ કંઈ ખોટું નથી. સાંપ્રદાયિક લોકોનો ચાંદલો કેવળ ઓળખાણની છાપ તરીકે નહીં, પરંતુ ચોક્કસ વિચારધારાને અનુસરવાના નિશ્ચયમાંથી આવ્યો છે. એને અનુરૂપ આચરણ જો વિસરાઈ જાય ને અને કપાળમાં માત્ર ચાંદલાની છાપ રહી જાય તો એ દુઃખની વાત છે. ચાંદલો એ આસ્તિકતાની નિશાની છે. સાચો ભક્ત કદી નિરાશ થતો નથી. નિરાશા એ નાસ્તિકતા છે. પ્રભુ પરનો અવિશ્વાસ છે. પ્રભુ સૌનો ધણી છે, તેથી જગતમાં કોઈ અનાથ નથી. કપાળમાંથી ચાંદલો ભૂસાઈ ગયા પછી વિધવા સ્ત્રીને જેમ બીજા અલંકારો શોભા આપતા નથી, તેમ જેના જીવનમાંથી પ્રભુ પ્રેમનો ચાંદલો ભૂસાઈ ગયો છે તેના જીવનમાં વૈભવ, સત્તા, કીર્તિ આવા અલંકારો નિસ્તેજ, ફિક્કા અને હાસ્યાસ્પદ લાગે છે. કદાચ એટલે જ હનુમાનજીએ રામ વગરની માળાને સ્વીકારવાની ના પાડી દીધી છે. जिस माला में राम नहीं वो माला है किस काम की. સનાતન ધર્મની આ વૈશ્વિક પરંપરા અને ભારતીય સંસ્કૃતિની ઓળખને ટકાવી રાખીએ, એ પણ સાચા ભાવ અને પૂર્ણ સમજણ સાથે. આપણા જીવનમાં તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધે અને પ્રભુ પ્રેમના સૌભાગ્યનો ચાંદલો 16 કળાએ ખીલે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तु, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ શાંતિ.